ભૂમિ પર અમારે ભક્ત શ્રી પ્રવીણસિંહ અને સમસ્ત એમનો પરિવાર જો એમને નોકરી પોલીસની નોકરી છે, અને મહેસાણામાં ચાહે વખો પડે તો એને ફોન કરજો જગતાબા નક્કી ટોણે ખડતાલ વતાડશો તો મેળ નહીં પડે, કારણ કે ખડતાલ ને કોઈ હગાવાલો નહીં. હા, પણ એને ફોન કરજો. એટલે સાહેબને લાખો વાર ધન્યવાદ. આ કમાણીનો પૈસો જે દેવી સંપત્તિ અસુરી સંપત્તિ હોય પણ આ દેવી સંપત્તિ મેળવેલી છે. દેવી સંપત્તિ જે પૈસો મેળવ્યો હોય ને આવા કાર્યમાં જાતો હોય, આવા ધર્મના મંડપમાં વપરાતો હોય. કે ઘણા ધોકા મારીને પૈસા લીધેલા હોય છે સાહેબ ઘણી જગ્યાએ, કારણ કે નોકરીમાંથી જ્યારે રિટાયર થાય શરીર જ્યારે સરભંગુ થાય ને વૃદ્ધ થાય ને તાર સાહેબ દશા બગડેલી જોયેલી છે. કર્મ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન, ભીલે જ્યારે બોણ માર્યું તાર હોમેતા કૃષ્ણ ભગવાન. બદલો મારે તમારે દરેકને આલવો પડે. એટલે આપણા સંતો કહે છે ભગવાનથી ના બિયાજો, કોઈ દેવી દેવતાથી ના બિયાજો, પણ કર્મથી બિયાજો. એટલે કર્મ કોઈને છોડે એવું નહીં. એટલે સાહેબના પરિવારને લાખો વાર ધન્યવાદ છે. સતની કમણી આજે વાપરી છે. આજના વ્યાસપીઠને દીપાવનાર પૂજનીય અમારા સંતો, મારી પહેલા સમી સોજથી ખૂબ સુંદર સત્સંગ વાણીનો લાભ મળ્યો છે. બધાના મુખમાંથી અમૃત વાણીનો લાભ મળ્યો છે. જેમ એવું શબ્દ એક 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 ઉપયોગી શબ્દ અને શબ્દમાંથી શાન ક્રિયા ભાન હોય તે ભાગે. આપણે પરમાત્માએ બધાને આપણને મેલ્યા હરિ ભજવા, કર્મન ભજનનો વેપાર, પ્રભુ તારા નામનો આધાર, તારી બેડલી ઉતારશે ભવ પાર. આરી બેડલી આરી નાવડી, આ નાવ ભવપાર ઉતારી દે. મારે આજથી 30-40 વર્ષ પહેલા શું સાધન નતા, એટલે ઘણા બધા રસ્તાના નેળિયા હતા. આપણે બધાને વડીલોને ખબર છે ને તારે ચોક ચોક છે રોડ તો હવે ત્યાં 40 વર્ષ પહેલા. એટલે અમારા આટલી ઉંમરના પાઘડી દીધી બોધીને તૈયાર થયા કે 2 જણા નહીં થાવ, એક ભાડામાં પટે એવું કામ કરી નાખે. શું કે વળતો કઈ મળશે બેસી, પણ કે ગામ શેઠું નહીં. એટલે કે એ ગામમાં એક જ ઘરે 2 દીકરા પરણાયેલા હતા. એટલે કે હું રાતવાહો રહેતો આવું અને હેડતું જવાનું હતું. રાત તો રહેવું જ પડે ને. એ તો પેલા કે 4 વાગ્યા સુધી ચમ ગાતા, ગામ જ પડે ને, સાધન મળે જ નહીં. એટલે આજી રાત્રે બસ કાઢવી પડે. હો આ કરી દે. આમ એવું થતું જ નહીં. અત્યારે તો બધા લઈને આવે. એટલે પછી કે હું 2 બહુ તેડીને કે આવતો આટલી ઉંમરના હતા તે જ્યાં તેડીને વળતા વળ્યા તે એટલે વળતા વળ્યા ને એટલે શ્યામાળા બહાર નીકળે એટલે 2 નેળિયા પડતો હતો. એ કોમ જાતું હતું ને એ કોમ જાતું હતું. બાને ખબર નહીં કે બીજા નેળિયા સડી ગયા. એટલે 2 વહુ કે આપણો હારો કે આવા નેળિયા સારા રાખે. પેલો બીજી ને ક્યાં છે પણ કે હું તો ના બોલું કે, પણ કે હું એ ના બોલું તો કે પણ કે બા હેડ્યા જાય છે કે હવે વાપરતા ઓછું વાપરતા જ બારા હોય. એટલે કે તું બોલ કે ના હું ના બોલું. એટલે કે તું બોલ કે ના હું એ ના બોલું. બાપડ કિલોમીટર કાપે રહ્યા. એટલે હેડ્યા પેલું કે એમ કરી શું કે આવડી ખોટાડીને મુશીર છે. એટલે વાડી હાડીમાં ખકડાટ થાય ને બાકાદાર તાકે ને તો પછી ઓમ કરશે, ફોન કરી શકે. એટલે પેલી ખોટ લઈ ઓમ નાખ્યું. 2 થી 4 ફૂટ ઓમ છોટો પડ્યો. બાકી તો ખબર જ નથી ખોટ ને કશું કોઈ નહીં. એટલે કે બીજી વખત નાખ્યો તો એ પછી પેલી હિંમત વાળી કે તો કોઈ બાને શું બાન ના ખબર પડે કે પેલી 250 ગ્રામમાં ખોટ મારા બાન આવતા બહુ આજા ઓમ સોડો ઓમ સોડો
હેડો ફેમિલીમાં ખબર જ પડી એટલે ખોટ ખાઈ પાછું વળવું એના કરતા આવી રીતે હલવા મેળવીએ ના સડી જાવ મીરાબાઈ એને કીધું સંસારીનું સુખ એવું જોધવાના નીર જેવું તેને તૃષ્ણ કરી ફરવું મોહન પ્યારા આ સંસાર હળગતો હાલો છે એમાંથી બચવા માટે હોય તો એક ભજન છે એક પરમાત્માનું નામ છે બાકી ગમે એટલી મિલકત મેળવી ગમે એટલા રૂપાળા ને ઓસા ગમે એટલા હોદ્દા મેળવ્યા સાહેબ સંપત્તિ પડી રહી અને હાથ ઘસીને રોતા રોતા જેલા જોયા છે એટલે આ ભજન કર્યું એ જ આપણી કમાણી છે કરી લે કમાણી હરિના આવો શરફેરની મળે માનવી એટલે આ શરભંગા સંપન્નનો કોઈ વિશ્વાસ ના રાખતા અમને અમારી કાયા તળો નથી વિશ્વાસ એટલે ઘાટે ઘોડું પૈ લીધા જેવું છે જેને સદગુરુનું શરણ ના સ્વીકાર્યું હોય જેને જાણવા જેવી વાત ના જાણી હોય એ કોમળ હૃદયના ભાવથી વંદન કરું છું કે જાણ્યા જેવી વસ્તુ અજણમાં જાય છે ફરી આવો દાવ નહીં મળે આ મળ્યો હાથો મળવાના એ બધા વાયદા એટલે મહાપુરુષોની હાજરીમાં આજે વર્તમાન કાળના સંતો જે કહેશે એ દિશા પકડી અને આપણે એ માર્ગ અપનાવશું તો કલ્યાણ થઈ જાય એવો આ માર્ગ છે એક બરાબરની જય બોલો જયનો અર્થ કલ્યાણ થાય જય બોલવાથી મુખ પવિત્ર થાય સદગુરુ મહારાજની